ગામડામાં માણસો હોય કે ના હોય પણ ભેંસું તો હોય. તમે જોઈ લો તો હાલો ભેંસું આપણે ચરાઈ આવી. એન્ટર થતા જ રાઈટ સાઈડમાં છે આપણે મેદાન ક્રિકેટનું. શું કહેવાય રેનડાન્સ તો ના કહેવાય. રમવાનું મન તો થઈ ગયું છે પણ આપણે વિડીયો ઉતારવાનો છે બરાબર. શું કે આપણે જૂની યાદો પાછી આવી. આપણે સ્કૂલમાં ભણતા હોય. હું આવી ગયો છું જોડિયા ગામના બસ સ્ટેશને. તો જોડિયા ગામ નાનકડું છે તો હેલો, તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો હું અત્યારે આવી ગયો છું જામનગર થી દૂર 45 કિલોમીટર જોડિયા ગામે. તો આજનું બધું રહેવાનું છે જોડિયા ગામનું. તો જોડિયા ગામમાં શું શું છે નવીન બધું બરાબર તો હું તમને બતાવીશ. તો બન્યા રહ્યો વિડીયોમાં. તો આજે હું તમને જોડિયા ગામ બતાવું છું. તો જોડિયા ગામમાં એન્ટર થતા જ રાઈટ સાઈડમાં છે આપણે મેદાન ક્રિકેટનું. તો તમે જોઈ શકો છો અત્યારે ક્રિકેટ રમે છે છોકરાઓ બરાબર. અને રમવાનું મન તો થઈ ગયું છે પણ આપણે વિડીયો ઉતારવાનો છે બરાબર. તો આ છે બહુ મોટું ક્રિકેટ રોડ ઉપર જ છે. તમે રોડે દેખાતો હશે, જોવો તમે. આ ભાઈબંધ રમે છે મજામાં ને ભાઈબંધ? તો હવે આપણે જાશું ગામની અંદર ને અહીંયા સામે જ હોસ્પિટલ છે તો એ હું તમને હમણાં બતાવી દઉં બરાબર. તો મળીએ ત્યાં. તો જોડિયા ગામમાં એન્ટર થતા જ ડાયરેક્ટ હોસ્પિટલ આવી જાય છે. આયુર્વેદિક હોસ્પિટલ છે જોડિયા ગામનું. તો બધા દર્દીઓ અહીંયા આવતા હોય છે. પેશન્ટ કાંઈ પણ હોય તો અહીંયા બધા સારવાર કરવા માટે આવતા હોય છે. બેસ્ટ હોસ્પિટલ છે. તો તમે પણ અહીંયા જોડિયા ગામે આવો તો તમે પણ અહીંયા વિઝિટ જરૂર કરજો હોસ્પિટલની. આયુર્વેદિક હોસ્પિટલ છે આપણા જોડિયા ગામની. તો મળીએ આપણે બીજા. તો અત્યારે હું આવી ગયો છું જોડિયા ગામના બસ સ્ટેશને. તો જોડિયા ગામ નાનકડું છે તો એમનું બસ સ્ટેશન તમે જોઈ શકો છો. સાવ નાનું છે. અહીંયા એવું બધું છે નહીં ને પેસેન્જર અત્યારે બેઠા જ રાહ જોવે છે બસની બરાબર. તો મળીએ બીજા લોકેશને. તો હું અત્યારે આવ્યો છું જોડિયા ગામની સ્કૂલે. આ હાઈસ્કૂલ છે, સામે તાલુકા સ્કૂલ છે, તાલુકા શાળા કહીએ આપણે બરાબર. તો સામે ત્યાં છે ને આ તમે જોઈ શકો છો બહુ મસ્ત સ્કૂલ છે. કલર કામ બહુ સારું છે, બહુ મજા આવે. આમ શું કે આપણે જૂની યાદો પાછી આવી. આપણે સ્કૂલમાં ભણતા હોય તો આપણે આવી રીતે યાદ આવી. આપણે રિસેસ પડે ત્યારે ડાયરેક્ટ અમે મેદાનમાં રમવા આવીને નાસ્તો કરીને તો જૂની યાદો પાછી તાજી થઈ ગઈ છે આ સ્કૂલ જોઈને. બહુ આમ મજા આવી. લોબી છે, લોબીમાં બધા રમતા હોય. ઘણી શું કહે આપણે કબડ્ડી ને એવું બધું રમતા હોય. હું ઘણી વાર રમેલો છું એટલે મને યાદ તાજી થઈ ગઈ છે પાછી. તો સ્કૂલ બહુ મસ્ત છે તો તમે જોઈ શકો છો. તો હવે આપણે જઈએ બીજા લોકેશને, જોઈ ગામમાં શું શું છે તો તમને હું બતાવતો રહું છું. તો બન્યા રહ્યો વિડીયોમાં. તો ગામ એટલું પણ નાનું નથી. તો અમે ગામમાં એન્ટર થયા તો વચ્ચે આપણે મેળો જોવા મળી ગયો છે અત્યારે અહીંયા. કેમ કે હમણાં ઈદ ગઈ છે તો બધા લોકો અહીંયા મેળો રાખ્યો છે. તમે જોઈ શકો છો બધું અહીંયા ચકડો ને બધું છે, ઉડકો ને આ શું કહેવાય રેનડાન્સ. રેનડાન્સ તો ના કહેવાય અને ડાન્સ ખાલી કહેવાય, રેન નથી. હા, રેન નહીં, ડાન્સ ચકડી ફરે. તો સારું છે. અહીંયા મોટા મેદાનમાં મેળો કયો છે અત્યારે ઉનાળામાં જોવા મળ્યો છે. તો મજા આવી જોઈને. તો મળીએ નેક્સ્ટ લોકેશન. ગામડામાં માણસો હોય કે ના હોય પણ ભેંસું તો હોય. તમે જોઈ લો તો હાલો ભેંસું આપણે ચરાઈ આવી. તો હું અત્યારે આવી ગયો છું જોડિયાની સરકારી હોસ્પિટલમાં. તમે જોઈ શકો છો બહુ મોટી છે. તો બધા અહીંયા આવતા હોય છે ગામના લોકો ફ્રીમાં દવા લેવા. તો મળીએ. તો આ હતું આપણું જોડિયા ગામ. બહુ નાનું હતું એટલો વિડીયો અપલોડ બન્યો છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમારા ગામનું નામ શું છે એ કોમેન્ટ જરૂર કરજો. તો અમે ત્યાં આવીને પણ વિડીયો બનાવશું. તો આજના વિડીયો માટે એટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.